નમસ્કાર. રક્ષાબંધનની આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ. અને વેલેન્જા અને ઉમરાની અંદર વસતા તમામ નાગરિકો કે જે વેલેન્જા ઉમરા રોડની મજા દરિયાના મોજાની જેમ લઈ રહ્યા છે, જે પોતાની ગાડીઓ, પોતાની બસો, જે મોજાની જેમ ઉછાળીને મજા લે છે ને પોતાના મણકા તોડાવે છે, એ બદલે આપ સૌને હાર્દિક શુભકામનાઓ. કારણ કે ચૂપ રહેવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. રોડમાં કૂદવાનું, ખાડામાં ઘૂસી જવાનું, એક્સિડન્ટ થઈને ગાડીઓ સ્લીપ કરાવીને પડી જવાનું, પણ બોલવાનું નહીં. કેમ? તો કે ચૂપ રહેવાનો આપણો અધિકાર છે. અને જો પાછું બોલશું આપણે તો પાછા આપણા અધિકારો તૂટશે, તો ફરી પાછા આપણે કોઈ કાટલા ખેંચીને પાછા પોલીસ સ્ટેશન લઈ જશે. પણ ફરીથી કહું છું કે મજા ઉઠાવો, એ મોજાની અંદર તમે પોતાના મણકા તોડાવો, ગાડીઓના જમ્પર તોડાવો, આનાથી બધાનો વ્યવસાય ચાલે છે. દાખલા તરીકે તમારી ગાડીઓ તૂટશે, જમ્પરો તૂટશે, કોઈના એક્સિડન્ટ થશે, તો જમ્પરો તૂટશે તો ગેરેજ વાળાનું ચાલશે, અને જો તમારા હાડકા બાડકા મણકા બણકા તૂટશે તો સરકારનું મા કાર્ડ ચાલશે. એટલે હું તો કહું છું હજી ચૂપ રહ્યો. ખાડા ભલે પડ્યા, એમાં મારે ને તમારે શું શું કામ બોલવું જોઈએ આપણે? કારણ કે મૂંગા રહેવાનો તો આપણો જન્મસિદ્ધ અધિકાર છે. અને જો હું ને તમે બોલીએ તો રોડ બની જાય. જો હું ને તમે બોલીએ તો રાજ હોટલે ટ્રાફિક જ ન થાય. જો હું ને તમે બોલીએ તો રાજ હોટલની ટ્રાફિકથી આપણું છોકરું ટાઈમે સ્કૂલે પહોંચી જાય. એટલે આપણે શું કામ બોલવું? મૂંગા રહેવાનું. જય હિન્દ, જય ભારત.